શું કે બચ્ચા પાર્ટી મજામાં? હું પ્રિન્સ કાચરિયા એજ્યુકેની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું બાળકો. આજનો ખૂબ જ અગત્યનો લેક્ચર 3 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ઘણી બધી વખત પૂછાઈ ગયેલો છે આ પ્રશ્ન. ખાસ નોંધ કરજો, 3 ગુણની અંદર કાં તો નર પ્રજનન તંત્ર કાં તો માદા પ્રજનન તંત્ર પૂછાય છે અને પૂછાય જ છે. આકૃતિ સહિત તો શાંતિથી સમજવામાં ધ્યાન આપજો. અહીંયા બધી જ વસ્તુ શીખવવામાં આવશે. ચલો વાળો પર ધ્યાન. બધાનું શું કહે છે તો કે સૌથી પહેલો પ્રશ્ન છે પુરુષના પ્રજનન તંત્રની આકૃતિ દોરીને સમજાવો અથવા વિસ્તૃત રીતે સમજાવો નર પ્રજનન તંત્ર. શું સમજાવવાનું છે? નર પ્રજનન તંત્ર. જો ભાઈ, પુરુષનું પ્રજનન તંત્ર મુખ્યત્વે 2 ભાગમાં વહેંચાયેલું છે. નર પ્રજનન તંત્ર છે ને બાળકો, મુખ્યત્વે 2 ભાગમાં વહેંચાયેલું છે. એના મુખ્યત્વે 2 પ્રકાર પડે, 2 ભાગ પડે. સૌથી પહેલા શુક્રકોષનું ઉત્પાદન કરતું અંગ. એવું અંગ કે જે શુક્રકોષનું ઉત્પાદન કરે છે. શું કરે છે? શુક્રકોષનું ઉત્પાદન. અને બીજું અંગ શુક્રકોષને ફલન સ્થાન એટલે કે અંડકોષ સુધી પહોંચાડતા અંગો. શું કહે છે? પહેલું એવા અંગો છે કે જે શુક્રકોષનું ઉત્પાદન કરી રહ્યા છે, જેમ કે શુક્રપિંડ. અને બીજા એવા અંગો કે જે શુક્રકોષને ફલન સ્થાન સુધી પહોંચાડે એટલે કે અંડકોષ સુધી પહોંચાડે. અને અંડકોષ ક્યાં હોય તો કે અંડવાહિનીની અંદર હોય. તો અંડવાહિની સુધી શુક્રકોષને પહોંચાડતા અંગો. ચાલો, તો કે અહીંયા તમને નર પ્રજનન તંત્રની સંપૂર્ણ આકૃતિ આપેલી છે. શાંતિથી સમજજો કયા ભાગને શું કહેવામાં આવે છે, કારણ કે ખૂબ જ મહત્વનો સવાલ છે. એન્ડ સુધી જોડાયેલા રહેજો તો તમને વધારે સમજ પડશે, સારી રીતના સમજ પડશે. ચાલો, એનિમેશન સાથે ભણવાનું છે બાળકો. જો તમને આ જે દેખાય છે શુક્રપિંડ છે. શું છે? શુક્રપિંડ. શુક્રપિંડ અહીંયા તમને આયરો જે ભાગ દેખાઈ રહ્યો છે બાળકો, આયરા ભાગને શું કહેવામાં આવે છે? વૃષણ કોથળી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વૃષણ કોથળી. એટલે કે આપણા શુક્રપિંડ વૃષણ કોથળીની અંદર શું હોય છે? રક્ષિત હોય છે. એટલે કે આપણા શુક્રપિંડનું રક્ષણ કોણ કરે છે? વૃષણ કોથળી કરે છે. ત્યારબાદ તમને લોકોને આ નળી દેખાય છે? યસ ઓર નો? તો કે યસ સર. આ નળીને શું કહેવામાં આવે છે? શુક્રવાહિની કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? શુક્રવાહિની. આ શુક્રવાહિની તમને લોકોને અહીંયા દેખાશે. જો હવે તમને લોકોને આ નળી દેખાય છે? આ નળીને કહેવાય મૂત્રવાહિની. અને આ મૂત્રવાહિની મૂત્રાશયની અંદર ખુલે. કોની અંદર ખુલે? તો કે આ દેખાય છે તમને મૂત્રાશય. મૂત્રાશયની અંદર મૂત્રવાહિની ખુલે. હવે આ મૂત્રવાહિનીનો માર્ગ એક જ છે જુઓ, અને આ શુક્રવાહિનીનો. મૂત્રવાહિની અને શુક્રવાહિની બંને એક જ ભાગ પર ભેગા થાય છે, એક જ જગ્યા પર ભેગા થાય છે, જેને કહેવામાં આવે છે મૂત્રજનન માર્ગ અથવા તો મૂત્ર માર્ગ. શું કહેવામાં આવે છે? મૂત્રજનન માર્ગ અથવા તો મૂત્ર માર્ગ. સમજ પડે છે બાળકો? આ ઉપરાંત આ તમને જે દેખાઈ રહી છે એને કહેવાય પ્રોસ્ટેટ ગ્રંથિ. અહીંયા તમને દેખાશે શુક્રાશય. આ જે દેખાય છે ને આ એ છે શુક્રાશય. શું છે? શુક્રાશય. ચલો આપણે વ્યવસ્થિત રીતના આગળ વધીએ. નેક્સ્ટ સવાલ શું કહે છે સર? જુઓ, સૌથી પહેલા શુક્રકોષનું ઉત્પાદન કરતું અંગ. શું કહે છે? શુક્રકોષનું ઉત્પાદન કરતું અંગ શુક્રપિંડ. ઉદર ગૃહની બહાર વૃષણ કોથળીની એક જોડ શુક્રપિંડ આવેલા હોય છે. વૃષણ કોથળીમાં શું કહે છે? ઉદર ગૃહની બહાર. શાંતિથી સાંભળવાનો અને સમજવાનો પ્રયાસ કરજો. આપણા શરીરમાં 2 ભાગ હોય, એક ઉરસ અને એક ઉદર. ઉરસ એટલે છાતીનો ભાગ. ઉરસનો મતલબ થાય છાતીનો ભાગ. ઉદર એટલે પેટનો ભાગ. ઉદર ગૃહની અંદર શું કહે છે? ઉદર ગૃહની, માફ કરજો, બહાર. એટલે કે આપણા પેટની બહારના ભાગમાં 2 એટલે કે એક જોડ શુક્રપિંડ આવેલા હોય. અને આ શુક્રપિંડ કોની અંદર રક્ષાયેલા હોય? તો કે વૃષણ કોથળીની અંદર રક્ષણ પામેલા હોય. આપણે આગળની આકૃતિની અંદર જોયા હતા, વૃષણ કોથળીની અંદર શું પામેલા હોય છે? રક્ષણ પામેલા હોય છે. શુક્રકોષના નિર્માણ માટે શરીરના સામાન્ય તાપમાન 37°C કરતા 2 થી 3°C જેટલું નીચું તાપમાન જરૂરી છે. જો તમારે શુક્રકોષનું ઉત્પાદન કરવું હોય તો બોડીના ટેમ્પરેચર કરતા 2 થી 3° ઓછું ટેમ્પરેચર જોઈએ શુક્રકોષના ઉત્પાદન કરવા માટે. શુક્રપિંડમાં શુક્રકોષનું ઉત્પાદન થાય છે.
કોની અંદર? તો કે બેટા તમને ખબર છે શુક્રપિંડની અંદર શુક્રકોષનું ઉત્પાદન થાય છે. શુક્રપિંડ નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. ખાસ નોંધ કરજો, કોનો સ્ત્રાવ થાય છે? ટેસ્ટોસ્ટેરોનનો. શુક્રપિંડમાંથી બે વસ્તુ ઉત્પન્ન થાય. સૌથી પહેલી વસ્તુ કઈ છે બાળકો? શુક્રકોષ. બીજી વસ્તુ કઈ છે બાળકો? ટેસ્ટોસ્ટેરોન. શાંતિથી સમજો. શુક્રકોષનું કામ તો કે બેટા ફલનની ક્રિયામાં ભાગ ભજવે. ફલનની ક્રિયામાં અંડકોષની સાથે જોડાઈને એક નવા સંતતિના નિર્માણ માટેની સિસ્ટમ એના હાથમાં છે. તો સાહેબ આ ટેસ્ટોસ્ટેરોનનું શું કામ છે? યાદ રાખજો, ટેસ્ટોસ્ટેરોન આપણા બોડીની અંદર કેટલાક ગૌણ જાતીય લક્ષણો પ્રેરે છે. મનુષ્યની શરીરમાં આવતા ગૌણ જાતીય લક્ષણો, જેમ કે પુરુષ હોય તો દાઢી મૂછનો વિકાસ થવો, છાતીનો ભાગ પહોળો થવો, ખભા મજબૂત અને ખડતલ બનવા, આપણા જનનાંગોની આસપાસના વિસ્તારો જેને પ્યુબિક વિસ્તાર કહેવાય ત્યાં વાળનો વિકાસ થવો, બગલમાં વાળનો વિકાસ થવો, આ તમામે તમામ પ્રકારના જે લક્ષણો છે જેને ગૌણ જાતીય લક્ષણો કહેવામાં આવે છે, આ ગૌણ જાતીય લક્ષણોનો વિકાસ કરવા માટે જવાબદાર કોણ છે? તો કે આ ટેસ્ટોસ્ટેરોન છે. કોણ છે? ટેસ્ટોસ્ટેરોન. તો બંને શું કાર્ય કરે છે એનો ભેદ તમને સમજાઈ ગયો? તો કે યસ. તો આગળ વધીએ. છોકરામાં ટેસ્ટોસ્ટેરોન શુક્રકોષના ઉત્પાદનનું પણ નિયંત્રણ કરે. જોજો, શુક્રકોષના ઉત્પાદનનું નિયંત્રણ એટલે શુક્રકોષ ક્યારે ઉત્પન્ન કરવા ક્યારે ન કરવા એનું નિયંત્રણ કરવાનું કામ કોણ કરે? તો કે સાહેબ ટેસ્ટોસ્ટેરોન કરે. કોણ કરે? ટેસ્ટોસ્ટેરોન. અને છોકરાઓમાં યુવા અવસ્થાના લક્ષણો એટલે કે ગૌણ જાતીય લક્ષણોનું પણ નિયંત્રણ કરવાનું કામ કરે છે. કોણ કરે છે? તો કે ટેસ્ટોસ્ટેરોન કરે છે. હવે શું કહેજો? શુક્રકોષને ફલન સ્થાન સુધી પહોંચાડનારા અંગો. શુક્રકોષને ફલન સ્થાન સુધી એટલે કે અંડવાહિનીમાં આવેલા અંડકોષ સુધી પહોંચાડવાના છે. તો એની માટે કયા કયા અંગો જવાબદાર છે સમજવામાં ધ્યાન જો. સૌથી પહેલી આવે છે સર શુક્રવાહિની. શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા શુક્રકોષોનું શુક્રવાહિની દ્વારા સ્થળાંતરણ થાય છે. જેમ કે તમને લોકોને અહીંયા આ જે દેખાય છે આને શું કહેવામાં આવે છે? શુક્રવાહિની. ચલો આપણે એક જ મિનિટ બાળકો, વેઇટ એન્ડ વોચ, વેઇટ એન્ડ વોચ. ઓકે ઓકે. જો તમને આ યલો કલરની અંદર જે દેખાઈ રહી છે એ શું છે? શુક્રવાહિની છે. શું છે બાળકો? શુક્રવાહિની. રેડી? તમને આ જે દેખાઈ રહ્યા છે એ શું છે બાળકો? શુક્રપિંડ. તમને આ જે દેખાઈ રહ્યું છે શું છે બાળકો? શિશ્ન. સમજ પડે છે? યસ ઓર નો? તો કે યસ. હવે શું સિસ્ટમ ચાલે છે શાંતિથી સમજવામાં ધ્યાન આપજો. તો કે સૌથી પહેલા આવે છે શુક્રવાહિની. શુક્રપિંડ. શુક્રપિંડ છે ને, આ શુક્રપિંડની અંદરથી શુક્રકોષ ઉત્પન્ન થાય. હવે આ શુક્રકોષ ઉત્પન્ન થઈને શુક્રવાહિનીમાં દાખલ થાય. કોની અંદર દાખલ થાય? શુક્રવાહિનીની અંદર દાખલ થાય. કોની અંદર? શુક્રવાહિનીમાં દાખલ થાય. શુક્રવાહિની મૂત્રાશયમાંથી આવતી નલિકા સાથે જોડાયેલી હોય. આપણે જોયું હતું મૂત્રજનન માર્ગ, મૂત્રાશયમાંથી આવતી નલિકા, બરાબર છે? મૂત્ર નલિકા અથવા તો મૂત્રવાહિની સાથે જોડાયેલી હોય છે અને બંને સાથે મર્જ થઈને મૂત્રજનન માર્ગનું નિર્માણ કરે છે. જો આગળ કહે છે મૂત્રજનન માર્ગ તે મૂત્ર અને શુક્રકોષના વહનનો સામાન્ય માર્ગ છે. એટલે કે એક જ માર્ગ છે જ્યાંથી શુક્રકોષ પણ બહાર આવે છે શરીરની અને મૂત્ર પણ શરીરની બહાર આવે છે. તો મૂત્ર અને શુક્રકોષનું બહાર આવવા માટેનો માત્ર એક જ માર્ગ છે જેને મૂત્રજનન માર્ગના નામે આપણે ઓળખીએ છીએ. તો સમજ પડી? એકદમ સિમ્પલ વસ્તુ છે. તમારો શુક્રપિંડ જે છે આ શુક્રપિંડ શુક્રકોષ ઉત્પન્ન કરે, એ શુક્રકોષ જાય શુક્રવાહિનીમાં અને શુક્રવાહિનીમાંથી તે ક્યાં જાય છે? મૂત્રજનન માર્ગ દ્વારા આગળ વધે છે. આગળ વધીએ. શું કહે છે જોજો? સહાયક ગ્રંથિ. હવે આવે છે સહાયક ગ્રંથિ. શુક્રવાહિનીના માર્ગમાં શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવ ઠલવાય છે, તેથી શુક્રકોષો પ્રવાહી માધ્યમમાં આવે છે. આ સ્ત્રાવના કારણે શુક્રકોષોનું સરળતાથી સ્થળાંતરણ એટલે કે એક જગ્યા પરથી બીજી જગ્યા પર જઈ શકે છે. સ્ત્રાવ શુક્રકોષના હલનચલન માટે પોષણ પૂરું પાડે છે. હવે શાંતિથી સમજજો, બહુ અગત્યની વસ્તુ છે.
બાળકો જ્યારે તમારા શુક્રપિંડમાંથી શુક્રકોષ ઉત્પન્ન થાય ત્યારે એ શુક્રકોષના મૂળભૂત 3 ભાગ હોય. સૌથી પહેલો ભાગ છે શીર્ષ, પછીનો ભાગ છે મધ્ય ભાગ અને પછીનો ભાગ છે પૂંછડી. એમાં જે પૂંછડીનો ભાગ છે ને તે એને હલનચલન કરવા માટે જવાબદાર છે. પણ આપણે શુક્રકોષને શુક્રપિંડથી અંડવાહિની ત્યાં સુધી મોકલવાના છે. એની માટે થોડોક પ્રવાહી જેવો ભાગ હોવો જરૂરી છે. કારણ કે પ્રવાહીનો એક ગુણધર્મ છે. કયો ગુણધર્મ છે? તો કે વહન કરવાનો. પ્રવાહીનો ગુણધર્મ છે વહન કરવાનો. તો વહનશીલતાના ગુણધર્મને આધારે જો શુક્રકોષ પ્રવાહી માધ્યમમાં પ્રવેશ કરે તો તે સરળતાથી એક જગ્યા પરથી બીજી જગ્યા પર વહી શકે. એની માટે સૌથી મહત્વનું શું છે ખબર? તમારી 2 સહાયક ગ્રંથિ. એક છે શુક્રાશય અને બીજી છે પ્રોસ્ટેટ ગ્રંથિ. આ શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ શુક્રકોષ જ્યારે આવે ને એટલે તરત જ એની અંદર પ્રવાહી જેવો ભાગ ઠલવે, જેને કારણે તમારા શુક્રકોષો પ્રવાહી માધ્યમમાં પ્રવેશ કરે અને એક જગ્યા પરથી બીજી જગ્યા પર સરળતાથી વહન પામી શકે. સમજ પડે છે તમને? આગળ શુક્રપિંડ અને નરજનન કોષ સમજાવો. તો કે શુક્રપિંડ, નરજનન કોષો, શુક્રકોષોને નરજનન કોષો કહેવામાં આવે છે. શુક્રકોષોનું જ બીજું નામ છે નરજનન કોષ. શુક્રકોષો સૂક્ષ્મ રચના છે. તે શીર્ષ અને લાંબી પૂંછડી ધરાવે છે. શુક્રકોષના શીર્ષના કોષ કેન્દ્રમાં આનુવંશિક દ્રવ્ય ડીએનએ આવેલું હોય છે. આ તમને ખબર છે કે ભાઈ કોષ હોય, કોષના મધ્યમાં કોષ કેન્દ્ર હોય અને કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર આવેલું હોય ને તેની રંગસૂત્રનો એક કાર્યકારી એકમ એટલે કે જનીન, તેનો ટુકડો એટલે ડીએનએ, તે નરપિતૃના આનુવંશિક લક્ષણોનું વહન કરવાનું કામ કરે છે. લાંબી પૂંછડી શુક્રકોષને માદા પ્રજનન કોષ તરફ સ્થળાંતરણ કરવામાં મદદરૂપ થાય છે. આપણે હમણાં આગળ સમજી ગયા. જો ભાઈ આ તમને જે દેખાય છે ને આયરો ભાગ, એને કહેવામાં આવે છે પૂંછડી. આયરો ભાગ મધ્ય ભાગ અને આયરો ભાગ શીર્ષનો ભાગ. પ્રજનનની અંદર શાંતિથી સમજજો, પ્રજનનની અંદર માત્ર ને માત્ર આ જે શીર્ષનો ભાગ છે ને, આ શીર્ષનો ભાગ જ ભાગ લે. બાકીનો કોઈ પણ પ્રકારનો ભાગ ફલનની ક્રિયામાં ભાગ લેશે નહીં. પૂંછડીનું કામ શું છે? આ પૂંછડીનું કામ, આ જે પૂંછડી છે એ પૂંછડીનું કામ છે શુક્રકોષને અંડકોષ સુધી મોકલવાનું, એટલે કે વહન કરાવવાનું. આગળ તેને હલનચલન કરાવવા માટે પૂંછડી જવાબદાર હોય છે. સમજ પડે છે બાળકો? તો આ થઈ ગયું તમારું સંપૂર્ણ નર પ્રજનન તંત્ર, જેની અંદર તમને લોકોને ઘણા બધા ભાગો જોવા મળ્યા. જેમ કે સૌથી પહેલું છે શુક્રપિંડ. શુક્રપિંડ જે છે, શુક્રપિંડનું કામ શું છે? શુક્રકોષ ઉત્પન્ન કરવાનું. શુક્રકોષ શુક્રપિંડમાંથી શુક્રવાહિનીમાં જાય અને શુક્રવાહિનીમાંથી શુક્રકોષ ગતિ કરતા કરતા મૂત્રજનન માર્ગ પર જાય અને મૂત્રજનન માર્ગમાંથી આ શુક્રકોષને આપણે યોનિ માર્ગ દ્વારા માદાના શરીરની અંદર ઠાલવીએ છીએ. જ્યારે એ માદાના શરીરની અંદર પ્રવેશ કરે તો તે ત્યાંથી ગતિ કરતા ક્યાં પ્રવેશ કરે છે? તો કે અંડવાહિનીની અંદર જાય છે અને અંડવાહિનીમાં અંડકોષની સાથે તેનું મિલન થાય છે અને અંડકોષની સાથે તેનું મિલન થાય એટલે કે ફલનની ક્રિયા થાય છે. તો આપણે આજના લેક્ચરને અહીંયા જ સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી વખત મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.